નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. હું સુનિલ સોલંકી અને ભેગા સર આજે આપના માટે એક ખાસ વસ્તુ લઈને આવેલા છે. મિત્રો, તમે ઘણા સમયથી એક વસ્તુની રાહ જોઈ રહ્યા હતા, તો એ વસ્તુ વિશે આપણે ચર્ચા કરીશું. સાહેબ, કંડક્ટરની જે ભરતી જાહેર થઈ છે અને બરાબર. જે પરીક્ષાના જે અભ્યાસક્રમ છે સાહેબ, એમાં અલગ અલગ ઘણા મુદ્દાઓ છે. ભાઈ, નિગમને લગતી માહિતી છે, કંડક્ટરની ફરજો છે, ટિકિટ ભાડાને લગતા દાખલા છે, બરાબર છે. મોટર વ્હીકલ એક્ટ છે, પ્રાથમિક સારવાર છે. સાહેબ, એના માટે તો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા કમ્બાઇન પુસ્તક જે છે કે જેમાં કંડક્ટરને જે ટેકનિકલ મુદ્દા પણ કવર થયા છે, જીકે પણ છે, મેથ્સ છે, રીઝનિંગ છે, કમ્પ્યુટર છે, બધું કમ્બાઇન બુકમાં તો કવર છે બધું જ આવી ગયું છે. પરંતુ સાહેબ, આ કંડક્ટરના અભ્યાસક્રમના 100 ગુણના જે આ પેપર છે એમાં સાહેબ સૌથી વધુ જે ગુણભાર કવર કરતો કોઈ વિષય હોય સાહેબ 20 ગુણ 20 ગુણ છે. 20 ગુણ 20 ગુણનો ગુણભાર ધરાવતું એક કોઈ વિષય હોય તો એ છે કમ્પ્યુટર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ કંડક્ટર સ્પેશિયલ કમ્પ્યુટરનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક સાહેબ એટલા માટે આપણે ખાસ તૈયાર કરી રહ્યા છે કારણ કે આમ તો માર્કેટની અંદર કોમ્પ્યુટરના ઘણા પુસ્તકો હા, છે, હા. પણ ડેડિકેટેડ કોઈ કમ્પ્યુટરનું પુસ્તક હોય જે ફક્ત કંડક્ટરના વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ થાય, તો એના માટે અમે આ પુસ્તક તૈયાર કર્યું છે. સાહેબ, આપણે કહ્યું કે ભાઈ એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, પણ વિદ્યાર્થી અહીંયા તો 2 ફોટા જોઈ રહ્યા છે પુસ્તકના, તો જરા પણ તેમાં તમે કન્ફ્યુઝ ન થતા વિદ્યાર્થી મિત્રો કે ભાઈ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સાહેબ કંડક્ટર સ્પેશિયલ જે કમ્પ્યુટરના પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે એ સાહેબ એ 2 ફોર્મેટમાં સાહેબ કલર એડિશન પણ અવેલેબલ છે અને એની બ્લેક એન્ડ વ્હાઇટ એડિશન પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો 2 આવૃત્તિ આવી રહી છે મિત્રો. સાહેબ, સેમ પુસ્તક કંડક્ટર સ્પેશિયલ કમ્પ્યુટરનું સેમ પુસ્તક બંને ઓપ્શનમાં અવેલેબલ. તમને બ્લેક એન્ડ વ્હાઇટ વાંચવાની ઈચ્છા હોય તો તમે બ્લેક એન્ડ વ્હાઇટ લઈ શકો છો, પણ ઘણા વિદ્યાર્થીઓના સાહેબ આપણને કોલ મળે છે કે સાહેબ ખાસ તમે કલર બુક પ્રકાશિત કરો. ભાઈ, કેમ કે કલર બુક હોય ને તો શું એમાં ફોટોસ છે, ઇમેજ છે, ટેબલ ચાર્ટ જે કલરમાં હોય ને તો વાંચવાની અને એક અલગ આમાં મજા કેવું આવે. હોય કે કોમ્પ્યુટર વિષય એવો છે કે જો રંગીન ઇમેજ હોય તો વધારે વિદ્યાર્થીઓ સારી રીતે સમજી તો શકે. તે હેતુથી સાહેબ કલર બુક પણ પ્રકાશિત કરવામાં આવી છે. અહીં તમે જોઈ શકો છો કલર બુક, બ્લેક એન્ડ વ્હાઇટ બુક. વિદ્યાર્થી મિત્રો, ખાસ બંને બુક સરખી છે, બંનેના સરખા પાના છે, ફરક ખાલી 2 જગ્યાએ છે. એક તમે કવર પેજમાં જોઈ રહ્યા હશો, જેમ કવર પેજમાં કલર અલગ અલગ છે એ જ રીતે આ જે પુસ્તક એ બ્લેક એન્ડ વ્હાઇટ છે અને આ પુસ્તક જે છે કલરમાં છે. અને બંને જે પુસ્તકો છે એના કલરમાં છે ડિફરન્સ છે અને બીજો કિંમતમાં ડિફરન્સ છે. બીજો કોઈ જ ડિફરન્સ આ બંને પુસ્તકોમાં નથી. એક સમાન એક સરખા પુસ્તક, એક કલરમાં એક બ્લેક એન્ડ વ્હાઇટમાં. Then, સૌપ્રથમ જો આ પુસ્તકની વિશેષતાની જો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો કંડક્ટરની પરીક્ષા માટે ઉપયોગી જે 20 ગુણનો અભ્યાસક્રમ ધરાવે છે તેને આવરી લેતું આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. સાહેબ, આ પુસ્તકમાં કમ્પ્યુટરના પ્રાથમિક પરિચયથી શરૂ કરીને ઇન્ટરનેટ સુધીના પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં કમ્પ્યુટર વિષય માટેનો CCC તથા CCC+ આધારિત અભ્યાસક્રમના મુદ્દાઓની પરીક્ષાલક્ષી રજૂઆત કરવામાં આવી છે. સાહેબ, કમ્પ્યુટર લક્ષી સાંપ્રત પ્રવાહો, સાયબર ક્રાઇમ જેવા NCERT GCERT આધારિત પ્રકરણોનો પણ સમાવેશ. અને સાહેબ આમાં અત્યારે જે નવી પુસ્તકો જાહેર થયા કોમ્પ્યુટરના એ પણ આપણે આની અંદર લઈ લીધા છે. સાહેબ, કમ્પ્યુટર વિષયના માઇક્રોસોફ્ટ ઓફિસની દરેક મેનુની તમામ શોર્ટકટ કી તથા મહત્વના એક્સેલ ફોર્મ્યુલાની પણ સમજૂતી અંદર રજૂ કરવામાં આવી છે. અને ખાસ જ્યાં જરૂર પડી છે ને ત્યાં માઇક્રોસોફ્ટ વર્ડ હોય, પાવર પોઈન્ટ હોય કે એક્સેલ, સાહેબ તમને જે ઇમેજ કમ્પ્યુટરના ડેસ્કબોર્ડ પર તમને જોવા મળે સાહેબ એ જ બેગથી તમને આપણે પુસ્તકોની અંદર મૂકી દીધી છે. એટલે શું વિદ્યાર્થીઓને ભાઈ કમ્પ્યુટર ખોલીને જોવું ભાઈ કેવું આવે છે મેનુ, તે પણ તમે જરૂર ઘણી વખત નથી પણ હોતું કોમ્પ્યુટર, તો આરામથી પુસ્તકોમાં તમે જોઈ શકો છો. શકાય છે. સાહેબ, સંપૂર્ણ પરીક્ષાલક્ષી તૈયારી માટે 290 થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. સાહેબ, આમાં ખાસ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોમાં સાહેબ 2017 થી લઈને 2024 સુધી કંડક્ટરના અલગ અલગ જે પણ પેપર લેવાયેલા છે તેના કમ્પ્યુટર વિશેના દરેક પ્રશ્નોને આમાં સમાવેશ કરવાનો તમામ પ્રયત્ન કર્યો છે. પેપરના સવાલો આપણે આની અંદર કવર મૂકી દીધા છે.
આ ઉપરાંત કંડક્ટર ઉપરાંત પણ અન્ય પરીક્ષાઓના કે જે કમ્પ્યુટરના મહત્વના પ્રશ્નો સાહેબ પરીક્ષા લક્ષી એ પણ મૂક્યા હા, જે કંડક્ટરના લેવલના હોય એવા પરીક્ષાઓનો પણ સમાવેશ આની અંદર કરી લીધો છે. 410 થી વધુ મહાવરા માટેના પ્રશ્નો અને 720 થી વધુ વન લાઇનર પ્રશ્નો એમ કુલ 1400 થી વધુ પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. કરવામાં આવેલો છે. મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસ થી તૈયાર કરેલ સાહેબ 100 થી પણ વધુ ટેબલ ચાર્ટ તેમજ ફિગર્સ નો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. વર્ષ 2026 માં જાહેર થયેલા નવા કમ્પ્યુટરના પાઠ્ય પુસ્તકોની માહિતીનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. તમને ખ્યાલ હોય તો એનસીઆરટી છે, જીસીઆરટી છે કે જેના નવી ટેક્સ્ટ બુકો જે આવી રહી છે તેમાં કમ્પ્યુટર વિષયના જે અગત્યના નવા ચેપ્ટર્સ પણ જે છે નવી અપડેટ માહિતી એને પણ આવરી લેવાનો પ્રયત્ન ધોરણ 9 ધોરણ 11 નવા પુસ્તકો આવી ગયા છે. પુસ્તકના અંતે પરીક્ષા માટે ઉપયોગી અગત્યની શોર્ટકટ કી, એક્સટેન્શન તથા સંક્ષિપ્ત શબ્દોની યાદીને પણ પરિશિષ્ટના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરેલ છે. તો આ વાત થઈ સાહેબ પુસ્તકની વિશેષતાની. સાહેબ સેમ કલર બુક પણ અવેલેબલ છે. બસ જો બધી જ વિશેષતા એની પણ સેમ છે, ફક્ત એક બદલાય એ શું છે વિદ્યાર્થી મિત્રો, આ રંગીન પુસ્તક છે, રંગીન આકૃતિ. બાકી દરેક મુદ્દાઓ જે પણ વિશેષતાઓ અહીં તમને જણાવી બધી બ્લેક એન્ડ વ્હાઇટ પુસ્તક હોય કે રંગીન બંનેમાં સેમ જે ફરક એક છે કે સાહેબ આ એક રંગીન પુસ્તક છે. અહીંથી પુસ્તક શરૂ થશે વિદ્યાર્થી મિત્રો. આ પુસ્તકની જે ડેમો કોપી છે તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે, આપ જોઈ શકો છો. અને ડેમો કોપી પણ આ વખતે સાહેબ કલર બુક અને જે બ્લેક એન્ડ વ્હાઇટ બુક છે બંનેનું કમ્બાઈન કરીને જ આખી ડેમો કોપી મૂકી છે. બંને ડેમો કોપી તમને મળી જવાની છે, બંને મળી જશે. જેમ કે આ બ્લેક એન્ડ વ્હાઇટ જે પુસ્તક શરૂ થશે એનું આ ફ્રન્ટ પેજ છે, તો કલરમાં તમને વિદ્યાર્થી મિત્રો કંઈક આવું દેખાશે. શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કે ભાઈ જો કંડક્ટરની પરીક્ષા માટે આ સ્પેશિયલ કમ્પ્યુટરનું પુસ્તક બનાવ્યું છે તો કંડક્ટરના 2017 થી લઈને 2024 ના જે પણ અલગ અલગ પ્રશ્નપત્રો લેવાયા છે તો તેમાં કમ્પ્યુટર વિષયના જે પણ પ્રશ્નો પૂછાયા એનું વર્ષવાર અને પ્રકરણવાર વિશ્લેષણ પણ આપવાનો પ્રયત્ન કર્યો. આનાથી તમારી તૈયારી ઘણી સરળ થઈ જશે આ વિશ્લેષણથી. હા, કે ભાઈ ખબર પડશે કે કયા પ્રકરણ પર મારે વધુ ફોકસ કરવાનું છે કે ખાસ કયા પ્રકરણને હું સ્કીપ કરી શકું નહીં, અને અલગ અલગ વર્ષે કેટલા પ્રશ્નો કેવા પ્રશ્નો પૂછાયા છે. બરાબર, ડન. તમને જે કલર બુક છે તેમાં પણ મળશે આ પ્રકારનું વિશ્લેષણ. સાહેબ સંક્ષિપ્ત અનુક્રમણિકા કુલ કેટલા પ્રકરણો, તો કમ્પ્યુટરના કુલ 14 પ્રકરણો અને સાથે પરિશિષ્ટ પણ આપવામાં આવેલ છે. એટલે કુલ 15 પ્રકરણોનો તમારી પાસે માહિતી રહેશે. વિદ્યાર્થી મિત્રો ડિટેલ ઇન્ડેક્સ પણ ખાસ કવર કરી છે, તેમાં તમે જોઈ શકો છો કે ભાઈ અલગ અલગ પ્રકરણમાં ભાઈ ડિટેલમાં કયા કયા મુદ્દાઓ કવર કરે છે. કમ્પ્યુટર સોફ્ટવેર હોય તો સોફ્ટવેર એટલે શું, સિસ્ટમ સોફ્ટવેર એના જે અલગ અલગ મુદ્દાઓ, એપ્લિકેશન સોફ્ટવેર કોને કહેવાય, સોફ્ટવેરના અન્ય પ્રકારો પણ આપવામાં આવેલા છે. પેટા પ્રકારો સાથેની આ યુવાની વિશેષતા રહી છે, દર વખતે આપણે આ રીતે આપીએ છીએ. સાહેબ માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ ની જો વાત કરીએ તો માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ અને તેના જે પણ અલગ અલગ વિકલ્પો મુદ્દાઓ બધા જ અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકે છે. તો ડિટેલ ઇન્ડેક્સ પણ આપવામાં આવી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ટેબલ ઇન્ડેક્સ, ચાર્ટ ઇન્ડેક્સ, ફિગર ઇન્ડેક્સ પણ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવી છે. અહીંથી શરૂ થશે પહેલું પ્રકરણ એટલે કે કમ્પ્યુટરનો સામાન્ય પરિચય. મિત્રો જો આપ ધ્યાનથી જોઈ શકો તો આ બ્લેક એન્ડ વ્હાઇટમાં કંઈક આ રીતે દેખાશે અને આપ જો કલર આવૃત્તિ લેશો તો આ રીતે દેખાશે. અને આ રીતનું ભીખાભાઈ એક અલગ જ વેલ્યુએશન હોય છે કે ભાઈ કલર ઇમેજ શું જોવાની પણ મજા આવે, અને કન્ટેન્ટ વિદ્યાર્થી મિત્રો ખાસ કે જ્યાં જરૂર પડી છે ત્યાં આ પ્રકારે વિશેષ જાણવા જેવી નોંધ પણ આપવામાં આવી છે. કમ્પ્યુટર શબ્દનો પ્રયોગ તો ક્યારે સૌપ્રથમ કરવામાં આવ્યો, કોના દ્વારા કરવામાં આવ્યો, ક્યાં કરવામાં આવ્યો, આવા જાણવા જેવા મુદ્દાઓ પણ તો તમે એને વ્યવસ્થિત રીતથી આપ જોઈ શકો. એવી જ રીતથી આપ જોઈ શકો કે આ બ્લેક એન્ડ વ્હાઇટ વસ્તુ છે અને આ રંગીનમાં કેવી રીતે દેખાશે. સાહેબ આની અંદર આપણે બધી જ રીતથી પ્રયત્ન કરેલા છે. થિયરીની અંદર અગત્યના જે વ્યક્તિઓ આવે છે તે મિત્રો જુઓ આ રીતે આપણે કીધું ને કે જેવી રીતે નવી એનસીઆરટી જીસીઆરટીઓ નો સમાવેશ કરી દીધો છે તો આ પ્રથમ ડિજિટલ કોમ્પ્યુટર સાહેબ આ જ વર્ષે હજી હમણાં થોડા જ સમય પહેલા પુસ્તક મુકાયું અને એને પણ આપણે આની અંદર લઈ લીધું છે. સાહેબ જ્યાં જરૂર પડી છે ત્યાં માહિતી ટેબલના માધ્યમથી પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. કમ્પ્યુટરના સૌથી ઝડપી 5 સુપર કોમ્પ્યુટરો એ અહીં તમે જોઈ શકો છો. સાહેબ આ તો હમણાં કઈ કરંટમાં હતું ને, થોડા દિવસ પહેલાની વાત છે કે ભાઈ વિશ્વનું સૌથી ઝડપી ચીનનું સુપર કોમ્પ્યુટર એટલે કે લાઇન શાઇન એ પણ અહીં આપેલું છે. તો મિત્રો સૌથી જે લેટેસ્ટ માહિતી છે હમણાં થોડા દિવસ પહેલાના બનાવો પણ અમે પુસ્તકોની અંદર લઈ લીધા છે જેનાથી પરીક્ષામાં તમને ઘણી મદદ મળી રહેશે. અને સાથે સાથે સાહેબ ભારતના સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર તો એ પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકે છે. ડન, વેરી ગુડ.
કોમ્પ્યુટર હાર્ડવેર. કોમ્પ્યુટર હાર્ડવેરના મિત્રો પરીક્ષામાં સવાલો પૂછાતા જ રહેતા હોય છે. એને પણ આપણે રંગીન અને બ્લેક એન્ડ વ્હાઇટ બંનેની અંદર લીધા છે. આ રીતે કીબોર્ડની એકદમ વ્યવસ્થિત રીતથી રજૂઆત કરવામાં આવી છે, જેનાથી તમને ખ્યાલ હશે, જૂના પેપરો જોશો તો કીબોર્ડને લગતા સવાલો વધારે પૂછાય છે. અને આ એક ચાર્ટ જોતા, સિંગલ ચાર્ટ જોતા પણ ઘણા બધા આપણા ડાઉટ હોય તે ક્લિયર થઈ જાય છે. ઇમેજ પણ મૂકી છે અને જ્યાં જરૂર પડી છે ત્યાં સુંદર મજાના અગત્યના ચાર્ટ્સ પણ આપવાનો પ્રયત્ન કરેલ બધી છે. ફંક્શન કી વગેરે બધી વસ્તુઓ આપણે ટેબલની અંદર સમજાવવા પ્રયત્ન કરેલી છે. તો તમારે એક નજરથી તમને સરળતાથી સમજાય એ રીતે પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે. કમ્પ્યુટર મેમરી, કોમ્પ્યુટર મેમરી કાયમનો ફેવરેટ ટોપિક છે સાહેબ. દરેક પરીક્ષામાં આમાંથી સવાલો આવે જ, અને આપણે એને ચિત્ર સ્વરૂપે, ટેબલ સ્વરૂપે, થિયરી સ્વરૂપે બધી જ રૂપથી આપણે સમજાવવા એને પ્રયત્ન કરેલો છે. આ રંગીનની અંદર આપણે આ રીતે જોઈ શકશો. સાથે સાથે કોમ્પ્યુટર મેમરીની વાત, સાહેબ કમ્પ્યુટર મેમરી તો એને મુખ્ય મેમરી, ગૌણ મેમરી, સુંદર મજાનો ચાર્ટ જે જરૂર પડી જાય ત્યાં ચાર્ટના માધ્યમથી, અને સુંદર મજાની છે સાહેબ રેમ તો કેવી દેખાય તો રેમની માહિતી પણ આપી છે, અને વિઝ્યુઅલ માહિતી પણ તમારા મગજમાં ક્રિએટ થતી તમે જોઈ શકો કે કેવું દેખાય એ પણ રીતે આપવામાં આવેલ છે. પછી મેમરીનો અંદર જે રેમ નું કાર્ય પદ્ધતિ છે, જેવી રીતે કે ફીફો અને લીફો બ્લેક એન્ડ વ્હાઇટ ની અંદર તો આપી જ છે, પણ માનો કે તમે કલર આવૃત્તિમાં જુઓ તો સીધા કલર કોડિંગ થી તમને તરત જ એ માહિતી સમજાઈ જાય, ક્લિક થઈ જાય કે ગ્રીન આવે છે તો ગ્રીન બહાર નીકળે છે, રેડ આવે છે તો રેડ પહેલે બહાર નીકળે છે. તો ફીફો લીફો જેવા માધ્યમો હોય તો રંગીનની મદદથી આપણે સરસ રીતે સમજી શકીએ. કમ્પ્યુટર સોફ્ટવેર, કોમ્પ્યુટર સોફ્ટવેર ને લગતા જે મહત્વના મુદ્દા છે તેને ચાર્ટ રૂપે સમજાવેલા છે. સોફ્ટવેર માંથી પણ અવારનવાર સવાલો પૂછાતા જ રહેતા હોય છે. જ્યાં જરૂરી લાગી છે ત્યાં આપણે ટેબલ પણ, કારણ કે ઘણી વખત હોય કે ફર્મવેર, હાર્ડવેર અને સોફ્ટવેર શું છે, તો તફાવત સ્વરૂપે પણ અમે આની અંદર એને સમજાવવા પ્રયત્ન કરેલો છે, જેનાથી વિદ્યાર્થીઓ તરત એને સમજી શકે. આગળ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો ઓપરેટિંગ સિસ્ટમમાં પણ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના સવાલો કંડક્ટરની પરીક્ષામાં અગાઉ ઘણી બધી વખત પૂછાઈ ગયા છે. તો એની અંદર આપણે લઈ લીધેલું છે કોલ બુટિંગ, વોર્મ બુટિંગ વગેરે વસ્તુઓ પણ છે. સાથે સાથે જ્યાં જરૂરી જણાય ત્યાં આપણે આ રીતના ઇન્ફોગ્રાફિક પણ સેટ કરેલા છે. બ્લેક એન્ડ વ્હાઇટમાં પણ તમને સમજાશે, પણ કલરમાં જોશો તો થોડીક શું એમ એક એટ્રેક્ટિવ લાગે અને વાંચવાની મજા આવી જાય એ રીતનું છે. આગળ જોઈએ તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ. મિત્રો અગાઉની પરીક્ષાની અંદર પ્રોગ્રામિંગ લેંગ્વેજ માંથી મહત્તમ સવાલો પૂછાયા હતા. જો કે તાજેતરમાં સવાલોનું કન્ટેન્ટ ઓછું છે, પણ આપણે વિદ્યાર્થીઓ માટે એની માહિતી પણ આખું પ્રકરણ, ડેડિકેટેડ પ્રકરણ અમે આની અંદર આપેલું છે. કમ્પ્યુટર નેટવર્ક, ખાસ કમ્પ્યુટર નેટવર્ક માંથી પણ ખાસ એવા પ્રશ્નો પૂછાતા હોય છે. લેન, વેન, મેન શું છે એના પણ પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. ફૂલ ફોર્મ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર પૂછતા હોય છે. એની આકૃતિઓ પણ આપણે બતાવવા પ્રયત્ન કરેલો છે કે ભાઈ લેન કઈ રીતની એનું ફોર્મેશન હોય છે, વાઇડ એરિયા નેટવર્કનું કેવી રીતે છે. કલરમાં પણ તમે જોઈ શકો, બ્લેક એન્ડ વ્હાઇટમાં પણ તમે જોઈ શકો. ગેટવેની એક આખી રચના અહીંયા સમજાવવા પ્રયત્ન કરેલો છે. મોડેમ શું છે, બીજું કે આ પ્રકારના નેટવર્કની અંદર નોંધ રૂપે જ્યાં જ્યાં માહિતી અગત્યની લાગી છે, જરૂરી માહિતી લાગી છે, માહિતીને બોક્સ એને અમે બોક્સ રૂપે આપેલી છે, જેનાથી તમે એને તરત ક્લિયર કરી શકો, ક્લિક કરી શકો. ઇન્ટરનેટનો પરિચય, જે ઇન્ટરનેટમાંથી તો સવાલો પૂછાતા જ હોય છે. અહીંયા આપણે 5G સુધી અટકતા હતા, તો હવે આપણે 6G નો પણ આની અંદર સમાવેશ કરી લીધો છે. આની અંદર વાત કરીએ તો ઇન્ટરનેટના પ્રાથમિક પરિચયથી લઈને એના ફાયદા, ગેરફાયદા, તેના ઇતિહાસ, બધી વસ્તુઓ આપણે આની અંદર લઈ લીધી. સાહેબ આમાં આપણે નાની નાની વસ્તુઓ પણ આની અંદર લઈ લીધેલી છે, જેવી કે ભારતમાં 15 ઓગસ્ટ 1995 થી ચાલુ કરેલું હતું, ઇન્ટરનેટની શરૂઆત થઈ. તો આવા પાયાના પ્રશ્નો પણ આપણે આની અંદર લઈ લેવા પ્રયત્ન કરેલા છે. સાથે સાથે ઈ ગવર્નન્સ ની વાત કરીએ તો ઈ ગવર્નન્સ એક ચર્ચાતો મુદ્દો છે. ખાલી કંડક્ટર સિવાય પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગી થાય એવો છે, તો એને પણ આપણે સમજાવવા પ્રયત્ન કરેલા છે. ડિજિટલ ગુજરાત, સાહેબ જીસ્વાન, સ્વાગતનું ફૂલ ફોર્મ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે. તો આ બધી જ વસ્તુ આપણને અહીંયાથી મળી રહેશે. કમ્પ્યુટર વાયરસ અને સાયબર ક્રાઇમ હાલનો ખૂબ જ ચર્ચિત જો કોઈ મુદ્દો હોય તો સાહેબ સાયબર ક્રાઇમ. એમાં અને હાલમાં જે પણ અગત્યની જે ઘટનાઓ બની રહી છે એની પાછળ ભારત સરકારના શું પ્રયાસો છે, અને પરીક્ષા લક્ષી પણ આ માહિતી આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ડિજિટલ અરેસ્ટ કેટલું બધું ચાલી રહ્યું છે, અને બધું જ આપણા પુસ્તકની અંદર આપણે આવી લીધું છે. કમ્પ્યુટરનો સુરક્ષા, જે પ્રોટેક્શન ઓફ કમ્પ્યુટર, તો ફાયરવોલ શું છે, એ કઈ રીતે કામ કરે છે, તેની કાર્ય પદ્ધતિ આકૃતિ દ્વારા અમે સમજાવવા પ્રયત્ન કરેલો છે. સાહેબ 1930 જે હેલ્પલાઇન નંબર છે સાયબર ક્રાઇમ માટેનો ખાસ યાદ રાખવાનો છે.
પરીક્ષામાં અગાઉ પણ પૂછાઈ ચૂક્યો છે અને ખૂબ જ ઉપયોગી આપણે કંડક્ટરની પરીક્ષા માટે. માઇક્રોસોફ્ટ વર્ડ, આ વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ. સાહેબ, આપણા પુસ્તકની અંદર પહેલા મેનુ થી લઈને છેલ્લા મેનુ સુધી તમામે તમામ વસ્તુઓ આપણે એકદમ ડિટેલ થી આપેલી છે. મિત્રો, હજી એક વસ્તુ હું તમને કહીશ કે 2017 ના ને એ બધા જે પેપર હતા તેની અંદર ઓપન ઓફિસ ના સવાલો પણ હતા. આપણે એને પણ માહિતી જ્યાં યોગ્ય લાગી છે ત્યાં સેટ કરવા પ્રયત્ન કરેલો છે. તો મિત્રો, જો આપ તમે જુઓ તો માઇક્રોસોફ્ટ ઓફિસની જો આપણે વાત કરીએ તો આ એક એનું બ્લેક એન્ડ વ્હાઇટ ઇન્ટરફેસ છે. પણ જો સપોઝ તમે એને કલરમાં જોઈ શકાય, જેવું ઓરિજિનલ જે કોમ્પ્યુટરમાં જે પ્રમાણે દેખાય એઝ ઇટ ઇઝ તમને કમ્પ્યુટર જેવી જ અહીંયા ફિલિંગ આવશે. હા, તો તમે ઇઝીલી તમે ક્લિક કરી શકો કે કઈ વસ્તુ ક્યાં છે, કયો મેનુ કઈ રીતે કામ કરે છે. સેમ વસ્તુ એક્સેલ ની અંદર છે. એક્સેલ ની અંદર પણ આપણે આ જ રીતથી સ્ક્રીન બાય લીધેલી છે. રો કોને કહેવાય, કોલમ કોને કહેવાય, એ બધી માહિતી સાથે સાથે એના મેનુ, સબ મેનુ બ્લેક એન્ડ વ્હાઇટમાં, રંગીનમાં બંને રીતથી સમજાવીને આપણે મૂકેલા છે. બીજું સાહેબ, આમાં મહત્વનું શું ખબર કે આપણે આપણા પુસ્તકોની અંદર એક્સેલ ના બધા ફોર્મ્યુલા પણ સમજાવેલા છે ડિટેલમાં. ફક્ત આટલા નહીં, આના સિવાય ઘણા બધા છે. તો એ ફોર્મ્યુલા પણ સમજાવવા પ્રયત્ન કરેલા છે. જેવો કે આ એવરેજ નો પરીક્ષામાં પૂછાય છે, ઓડ નો પૂછાય, ઇવન નો પૂછાય, એવા બધા ફોર્મ્યુલા જે કામના છે બધા જ આપણે આની અંદર લઈ લીધા છે. છેલ્લે પાવર પોઈન્ટ ની વાત કરીએ તો વર્ડ, એક્સેલ ની જેમ પાવર પોઈન્ટ માંથી પણ વધારે પ્રશ્નો પૂછાય છે. તો એની વસ્તુઓ પણ આપણે આની અંદર લઈ લીધી છે. એને કઈ રીતે ઓપન કરી શકાય, એને કઈ રીતે સેવ કરી શકાય, આ એની સ્ક્રીન છે. આ દરેકની ડિફોલ્ટ વેલ્યુ પણ આપી દીધી. સાહેબ, આમાં કેવું હોય કે ઘણી વખત આવા ડિફોલ્ટ વેલ્યુ વાળા આટલા ટેબલ માંથી પણ બેઠા સવાલો આવી જાય. તો આવા ડિફોલ્ટ વેલ્યુ વાળા સવાલો તો કરવાના. ડિફોલ્ટ ઝૂમ આઉટ, ઝૂમ ઇન, બરાબર. આ એની રંગીન પુસ્તકની અંદર આઉટલુક અને એક્સેસ પ્રમાણમાં પ્રશ્નો થોડા ઓછા પૂછાય, પણ એનો અર્થ એવો નથી કે નહીં વાંચવાનો. આપણે એને પણ આની અંદર સમાવેશ કરી લીધો છે. તો આઉટલુક અને એક્સેસ એ ડેટાબેઝ કઈ રીતે કામ કરે છે, એક્સેસ ની અંદર કઈ કઈ પ્રકારની પ્રોપર્ટી હોય છે, કયા ડેટા ટાઈપ હોય છે, કારણ કે ડેટા ટાઈપ જીસીઆરટી ની અંદર હતા એટલા માટે થઈને આપણે આ પ્રકરણ પણ લઈ લીધા છે. પછી આગળ જઈએ તો કમ્પ્યુટર સાથે જોડાયેલા સાંપ્રત પ્રવાહ, એ ખાસ હાલમાં તમને ખ્યાલ હોય તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો એના સાહેબ ખાસ જે હાલમાં ચર્ચાનો મુદ્દો, તો એને પણ શું છે એઆઈ ના ભારતનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ભારતના પ્રયાસો શું છે, એના જે પણ હાલમાં કરંટ જે સેમિનાર્સ થયા, ઇવેન્ટો થઈ, એની પણ માહિતી ખાસ અહીંયા કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને અંતે સાહેબ આપણું પરિશિષ્ટ, છેલ્લે આ ફાઇનલ તૈયારી માટેનું આ બહુ મહત્વનું પ્રકરણ છે. અને આ પરિશિષ્ટની અંદર સંક્ષિપ્ત શબ્દો આપણે લઈ લીધા છે. સાથે સાથે વાત કરીએ તો મહત્વના ટેબલો જેવી કે ઓપરેટિંગ સિસ્ટમનું વર્ગીકરણ છે, ભારતની એઆઈ માટેની મુખ્ય પહેલો છે, અને એના સિવાય એવું ઘણું બધું કે જે તમને પરીક્ષા માટે ઉપયોગી છે તેને ટેબલ સ્વરૂપે અમે પરિશિષ્ટની અંદર આપવા પ્રયત્ન કરેલો છે. તો આ હતું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કંડક્ટર સ્પેશિયલ કમ્પ્યુટરના પુસ્તકનો પરિચય. કે ભાઈ બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર બંને ઓપ્શન તમારી પાસે અવેલેબલ છે. આપ જે ઈચ્છા થાય તે તમે ખરીદી શકો છો. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો, કે જેમાં અલગ અલગ એક એક મોતી ધીરે ધીરે ઉમેરાઈ રહ્યું છે. આ પુસ્તકો જે છે ખાસ કંડક્ટર માટે તો કંડક્ટર ડ્રાઈવર જે કમ્બાઇન બુક અવેલેબલ છે, કંડક્ટર ડ્રાઈવર આદર્શ પ્રશ્નપત્ર અવેલેબલ છે, હવે કમ્પ્યુટર પણ આવી રહ્યું છે, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મળીએ આવા જ નવા પુસ્તક પરિચય સાથે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આભાર. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.